નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં સમ્રાટ અશોક, એનો સમય 273થી 232 અને એને કયા કયા રાજ્યો જીત્યા, પોતાનું પાટલીપુત્રનું જે રાજ્ય હતું એનો વિસ્તાર આખા ભારતમાં એને શું કર્યું, પોતાનો વિસ્તાર ફેલાવી દીધો. હવે કલિંગનું અશોકનું હૃદય પરિવર્તન કેવી રીતના થયું વિદ્યાર્થી મિત્રો? અશોકનું હૃદય પરિવર્તન કેવી રીતના થયું? કારણ કે આપણે છેલ્લે જોયું કે એને શું કર્યું, કલિંગ એટલે કે હાલનું જે ઓરિસ્સા છે ત્યાં સુધી એને પોતાનું શાસન ફેલાવ્યું. તો જ્યારે કલિંગમાં યુદ્ધ કરે છે એ વખતે કેવા બનાવો બને છે અને એના કારણે એનું હૃદય પરિવર્તન કેવી રીતના થાય છે એ ટૉપિક વિદ્યાર્થી મિત્રો જોઈએ. ખરેખર વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે યાદ રાખવા જેવું છે, સમજવા જેવું છે કે અશોકનું હૃદય પરિવર્તન કેવી રીતના થાય છે. કારણ કે એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો એક વાક્ય આવે છે કે બાળક જન્મે છે એ વખત પણ ખાલી હાથે આવે છે, જ્યારે ઉંમર થાય અને મૃત્યુ પામે તો પણ ખાલી હાથે પાછું જાય છે. તો આપણે બધાની કહેવત છે કે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના, તો સંસારનો આટલો મોહ કેમ? એનું ખાસ ઉદાહરણ કયું છે? અશોકનું હૃદય પરિવર્તન. તો જુઓ વિદ્યાર્થી મિત્રો કે હંમેશા આપણા સમાજ જીવનમાં હંમેશા આપણે મનુષ્ય જાતિએ શું કરવું જોઈએ? સંતોષની ભાવના રાખવી જોઈએ. ભલે ને કોઈ ગાડીઓવાળો હોય, પૈસાવાળો હોય તો એની રીતે ફરતો હોય, આપણે મધ્યમ હોય તો આપણે મધ્યમની રીતે ફરીએ, આપણે સામાન્ય મકાન હોય અને ભલે ને એક જ સાધન નાનું ટુ વ્હીલર હોય તો પણ આપણી રીતે આપણે શું માનવું જોઈએ? સંતોષ માનવો જોઈએ. તો એનું ઉદાહરણ કયું છે? આપણું અશોકનું હૃદય પરિવર્તન. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, મગધની પડોશમાં આવેલ કલિંગ, હાલનું જે ઓડિશા નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. એમ તે મગધની પડોશમાં જે કલિંગ રાજ્ય આવેલું છે, એટલે કે અત્યારનું જે ઓડિશા રાજ્ય કહેવાય છે, એ કોણ હતું? નંદ રાજાઓના સમયમાં, નંદ રાજાઓનો જે સમય રાજાઓ હતા એમના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. પરંતુ એમ તે મૌર્ય શાસનની જ્યારે સ્થાપના થઈ એ વખતે મગધમાંથી આ જે કલિંગ રાજ્ય છે એ કેવું થઈ ગયું? સ્વતંત્ર એટલે અલગ થઈ ગયું હતું. કેમ? આપણું અત્યારે નેપાળ જે પાકિસ્તાન છે એ પહેલાં શામાં હતું? આપણા ભારતમાં હતું. પરંતુ જ્યારે અંગ્રેજો અહીંયાથી હટાવવામાં આવ્યા ત્યારબાદ નેપાળ જે છે, પછી બાંગ્લાદેશ છે અને પાકિસ્તાન છે, એ ભારતના જ એક ભાગ હોવા છતાં એ કેવા થયા? એક જુદા દેશો થઈ ગયા. એ જ રીતે અહીંયા આ જે મગધનું સામ્રાજ્ય છે એ સામ્રાજ્યમાં અહીંયા કલિંગ એમાં જ સમાવેશ થયેલો હતો. પરંતુ જ્યારે મૌર્ય શાસનની સ્થાપના થઈ એ વખતે તે શું થયું? સ્વતંત્ર થઈ ગયું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે, એટલે કે ઈસવીસન પૂર્વે 261ની સાલમાં કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહે છે? કલિંગને ફરીથી મગધમાં ભાગરૂપે મગધમાં જોડી દેવા. સમ્રાટ અશોકને આ જે કલિંગ રાજ્ય છે એ કલિંગ રાજ્ય જે અલગ હતું, તો એ કલિંગ રાજ્યને મગધ રાજ્યમાં જોડવા માટે એને શું થયું? ઈચ્છા, પોતાના મનમાં ઈચ્છા જાગૃત થઈ અને અશોકે પોતાનો રાજ્યાભિષેક થયો જ્યારે પાટલીપુત્રમાં. તો એના પછી ઈસવીસન 8 વર્ષ બાદ, કેટલા સાલ? રાજ્યાભિષેક પછી એને 8 વર્ષ બાદ ઈસવીસન પૂર્વે 261ની સાલમાં કલિંગના રાજા જયંત સામે એમ તે એને શું કર્યું? યુદ્ધ. તો એ વખતે જ્યારે સમ્રાટ અશોકે કલિંગ પર યુદ્ધ કર્યું તો એ વખતે કયો રાજા ત્યાં શાસન કરતો હતો? તો જયંત નામનો રાજા ત્યાં શું કરતો હતો? શાસન કરતો હતો. તો આ યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. તો કલિંગ પર અશોકનો વિજય થયો. પરંતુ વિજય તો થયો, એને વિજેતા તો મળી, પરંતુ એને હૃદય પરિવર્તન કેવી રીતે થાય છે એ વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. એમ તે જ્યારે એને પોતે કલિંગ પર વિજેતા પ્રાપ્ત કરી, તો વિજેતા પ્રાપ્ત કર્યા બાદ તેને શું થયું? એ કલિંગમાં ફરવા નીકળ્યું. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આ તો કદાચ સમ્રાટ અશોકની સિરિયલ આવતી હોય એમાં પણ જોવામાં આવે છે, ભણવામાં પણ આવે છે. તો જ્યારે સમ્રાટ અશોક જે છે
એ અશોકે જ્યારે એમ તે કલિંગ પર વિજેતા પ્રાપ્ત થયો અને વિજય પ્રાપ્ત થયો તો ત્યારબાદ તે કલિંગમાં ફરવા નીકળે છે, કારણ કે એને શું થઈ જાય છે, ઉત્સાહિત. કારણ કે કેમ અત્યારના આપણા નેતાઓ જે છે એ જ્યારે એમ તે પોતે વિજય પ્રાપ્ત કરે એટલે આપણે કેમ રોડ શો બનાવે છે અને રોડ ઉપર ફરવા નીકળે છે. એ જ રીતે અહીંયા સમ્રાટ અશોક પર કલિંગ પર વિજય પ્રાપ્ત કરી અને કલિંગ પર શું કર્યું, કલિંગમાં ફરવા નીકળ્યો. તો જ્યારે એ ફરવા નીકળે છે એ વખતે વિદ્યાર્થી મિત્રો બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. એમ તે જ્યારે અશોક ફરવા નીકળે છે કલિંગમાં એ વખતે બધા લોકો પ્રત્યેનું દુઃખ અને લોકો પ્રત્યે શું જોયું, શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલી ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈ કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. એ જ્યારે ફરવા નીકળ્યો એ વખતે લોકોમાં દુઃખ અને શોકની લાગણી ફેલાયેલી હતી. અને જ્યારે એમ તે યુદ્ધમાં ખુવારી એટલે કે યુદ્ધમાં જે ગવાયા છે, જે મૃત્યુ પામ્યા છે, એના પાસે તેના સ્ત્રીઓ અને તેના બાળકો છે એમને રડતા જોયા. આ બધું જોઈ અને કલિંગને કલિંગ પર જે અશોકે જે વિજય પ્રાપ્ત કર્યો હતો એ વિજય એનામાં શું થયો, ઓસરી ગયો. એટલે કે એનામાંથી દૂર થઈ ગયો. એટલે કે ટૂંકમાં આનંદ જે હતો અશોકમાં કે હું કલિંગ પર મેં વિજય પ્રાપ્ત કર્યો, એ વિજયની આનંદ હતો એના મનમાં, એ આનંદ શું થઈ જાય છે, દૂર થઈ જાય છે. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. અશોકના મનમાં શાંતિ હતી કે પોતે વિજય પ્રાપ્ત થયો, એ શાંતિ એમ તે દૂર થઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. એમ તે યુદ્ધમાં જે ખુવારી એટલે કે જે નુકસાન થયું અને આ નુકસાનથી અને જેટલા લોકો મૃત્યુ પામ્યા અને જે લોકો બેઘર થયા, આ બધું જોઈ અશોકના હૃદયમાં શું થાય છે, સંતાપ એટલે કે એના મનમાં શું થાય છે, પોતે દુઃખની લાગણી વ્યક્ત કરે છે. અને પશ્ચાતાપ એટલે કે પોતે કરેલું જે કાર્ય છે એનાથી પોતે શું કરે છે, મનોમન વેદના અનુભવે છે. તો એની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું. ખાસ વિદ્યાર્થી મિત્રો કે સમ્રાટ અશોકે છેલ્લે કઈ જગ્યાએ યુદ્ધ કર્યું અને તેનું અંતિમ યુદ્ધ કયું બની ગયું, તો સમ્રાટ અશોકે કલિંગનું યુદ્ધ જે હશે તો એ યુદ્ધ એમના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું. અને કદાચ વિદ્યાર્થી મિત્રો 2 કે 3 માર્ક્સમાં તમારે પ્રશ્ન આવે કે સમ્રાટ અશોકનું કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ કેમ બની ગયું, એ 2 થી 3 માર્ક્સમાં પ્રશ્ન આવે. તો જ્યારે સમ્રાટ અશોક છે તે વિજય પ્રાપ્ત કર્યા બાદ, કલિંગ પર વિજય પ્રાપ્ત કર્યા બાદ તે કલિંગમાં ફરવા નીકળે છે. એ વખતે એના સ્ત્રીઓ અને બાળકોને રડતા જોયા અને એમાં થયેલી ખુમારી જોઈ. આ બધું જોઈ તેના હૃદયમાં પશ્ચાતાપ થયો અને આના કારણે તેને યુદ્ધની નિરર્થકતા સમજાઈ અને કલિંગનું યુદ્ધ એના જીવનનું શું થયું, અંતિમ યુદ્ધ બની ગયું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેને શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું. ખાસ વિદ્યાર્થી મિત્રો શબ્દ એક જ જેવો છે કે બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી, એમ તે બૌદ્ધ સાધુ ઉપગુપ્ત છે એમના ઉપદેશથી એને શસ્ત્રોનો ત્યાગ, શસ્ત્રો એટલે કે જે એના સાધનો છે એ સાધનોનો શું કર્યો, ત્યાગ કર્યો. અને શાસ્ત્રોનું શરણ, શાસ્ત્રો એટલે કે પુસ્તકો, શસ્ત્રો એટલે કે જે સાધનો તલવાર ને બંદૂક ને એ હોય તે, અને શાસ્ત્રો એટલે કે પુસ્તકો ગ્રંથો જે હોય તે, તો એનું શરણ લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોકે રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. એમ તે બૌદ્ધ ધર્મનો અંગીકાર કે બૌદ્ધ ધર્મને સ્વીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી, રાજદ્વારી પુરુષ એટલે કે રાજ દરબારી કહેવાતો હતો, એ પુરુષમાંથી તે ધર્માનુરાગી કે મહાન સંત તરીકે બની ગયો. અશોક પહેલાં એવો શાસક હતો જેને શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. એમ તે અશોક એક એવો શાસક હતો કે એક એવો રાજા હતો કે એને જે શિલાલેખો છે તો શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ એમ તે પ્રજા સુધી શું કર્યો હતો, પહોંચાડ્યો હતો. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને
બ્રાહ્મી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, અશોકના મોટાભાગના અભિલેખો કઈ ભાષામાં છે? તો પ્રાકૃત અને બ્રાહ્મી લિપિમાં એના અભિલેખો લખાયેલા છે. હવે બ્રાહ્મી લિપિ કઈ રીતે છે? તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે. ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી તમારે વધારે પ્રશ્નો આવશે, તો તમારે ખાસ ફરીથી આખું પાઠ તમારે વાંચવો. તો જો હવે બ્રાહ્મી લિપિ કેવી હોય છે? તો આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. આધુનિક એટલે કે અત્યારની મોટાભાગની જે લિપિઓ એટલે કે લખાણો છે એ શામાંથી વિકસ્યા છે, કે શામાંથી ઉત્પન્ન થયા છે? તો બ્રાહ્મી લિપિમાંથી. અહીં તમે અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. આપણું જે ગુજરાતીમાં અ અક્ષર જે છે એ અક્ષર જુદી જુદી લિપિઓમાં. જો પ્રારંભિક બ્રાહ્મી લિપિમાં અ છે એ કઈ લિપિમાં ઓળખાતો હતો? ત્ર તરીકે ઓળખાતો હતો. દેવનાગરી એટલે કે હિન્દીમાં તરીકે ઓળખાતો હતો. બાંગામાં તમારો ગ, હિન્દીનો ગ જેવો ઓળખાય છે. જ્યારે મલયાલમમાં તમારો જે ભ છે અને ભને રસવઈ હોય એવો અ દેખાય છે. અને તમિલમાં આપણો જે ભ મલયાલમમાં લ જેવો દેખાય છે. અને જ્યારે તમિલમાં જ્યારે આપણો ભ હોય એવી અ દેખાય છે. તો ખાસ બ્રાહ્મી લિપિમાં જુદા જુદા અ કેવી રીતના દેખાય છે તે આપણે જોયા. હવે કલિંગનું યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ. કલિંગનું યુદ્ધનું જે વર્ણન છે એમાં અશોકે પોતાના શિલાલેખમાં કેવી રીતના લખાયું છે તે વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે તો કલિંગનું યુદ્ધ જ્યારે થયું અને યુદ્ધ પછી એનું જે હૃદય પરિવર્તન થયું, તો એ વખતે અશોકે એના શિલાલેખમાં શું લખાવ્યું છે તો તે જોઈએ. તો કલિંગના યુદ્ધનું વર્ણન કરતાં અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો હતો. હવે મુદ્દા કે એને કલિંગ પર કેવી રીતના યુદ્ધ કર્યું, કેવી રીતના એનું હૃદય પરિવર્તન થયું તે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો. તે જ્યારે પોતે રાજા બન્યો, તો રાજા બન્યા પછી 8 વર્ષ પછી તે કલિંગ ઉપર શું કરે છે? વિજય પ્રાપ્ત કરે છે. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા. કલિંગમાંથી 1.5 લાખ લોકોને શું કરવામાં આવ્યા? કેદ એટલે કે જેલમાં પૂરવામાં આવ્યા. 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. 1 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા. એનાથી મને અપાર દુઃખ થયું. જ્યારે 1 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા એના કારણે શું થયું? અશોકને વધારે દુઃખ થયું. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ જ પ્રેમ કરતા હોય અને પોતાના દાસો અને મૃતકો પ્રત્યેની દયાભાવ, પોતાના દાસો એટલે કે પોતાના શિષ્યોમાંથી જે દાસો હોય તે અને મૃતકો એટલે કે મૃત્યુ પામેલા જે હોય એના પ્રત્યે આ લોકો જે છે એ શું કરે છે? દયાભાવ રાખતા હોય છે. તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. આવા લોકો સગા સંબંધીઓ, મિત્રો, દાસો આ બધા પણ શું થાય છે? આ યુદ્ધમાં મૃત્યુ પામે છે. તેનાથી મને પશ્ચાતાપ થયો અને આના કારણે આ બધા જ્યારે મૃત્યુ પામ્યા એના કારણે મને શું થાય છે? પશ્ચાતાપ થયો એટલે કે દુઃખ થયું. તેનાથી મને પશ્ચાતાપ થયો. હવે મેં ધમ્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો. ધમ્મ પાલન કે ધર્મનું પાલન કરવું એટલે કે હવે અશોકે ધર્મનું પાલન કરવું અને અન્ય લોકોને ધર્મના માર્ગે ચાલવાનો ઉપદેશ આપવાનું નક્કી કર્યું. હું માનું છું કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. અશોક શું કહે છે? હું મારા મનથી માનું છું કે ધર્મના દ્વારા પોતાના દિલ જીતવા કે લોકોના દિલ, ધર્મની વાત ફેલાવી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં જબરજસ્તી કેવી રીતના જબરજસ્તી આ લોકોને મારી અને લોકોને ઘર બેહાલ કરી દીધા. માતા, પુત્ર અને પિતા આ બધા અલગ અલગ થઈ ગયા. તો આ બધા જે જબરજસ્તીથી વિજય મેળવેલો કહેવાય એના કરતાં ધર્મના માર્ગથી લોકોને દિલ જીતવા એ સૌથી સારું છે એમ અશોક માને છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશરૂપ કોતરાવી રહ્યો છું. આ જે અભિલેખ છે એ અભિલેખને હું ભવિષ્ય માટે સંદેશરૂપ કે લોકોને આમાંથી કંઈક પ્રેરણા મળે એ માટે હું લખાવી રહ્યો છું.
મારા પછી મારા મિત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે, ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમને વિચારવું જોઈએ. એમ તે મેં તો યુદ્ધ કરવાનું બંધ કર્યું, પણ મારા પુત્રો અને મારા જે પૌત્રો જે છે એ પણ યુદ્ધ ન કરે અને ધર્મનો ફેલાવો કરે તેવું એમ તે સમ્રાટ અશોક શું કહે છે તેવું હું માનું છું. ધમ્મ સંસ્કૃત શબ્દ ધર્મનું પ્રાકૃત રૂપ છે. એમ તે ધમ્મ એટલે ધર્મ એ શું છે સંસ્કૃત શબ્દ છે અને એમાંથી પ્રાકૃત રૂપ કયું આવ્યું છે ધર્મ આવ્યું છે. કે અત્યારે આપણે કયા નામે ઓળખીએ છીએ ધર્મના નામે ઓળખીએ છીએ. તો એમ તે આ સમ્રાટ અશોક છે એને શિલાલેખમાં કોતરાવ્યું કે હંમેશા ધર્મથી જ એમ તે લોકોના દિલ જીતવા જોઈએ. આ રીતે બળજબરીથી ખોટી રીતે લોકોને બેહાલ કરી અને શું કરવું જોઈએ, પોતે વિજય પ્રાપ્ત કરવો જોઈએ નહીં. અને પોતે આ રીતે એક સંદેશ રૂપે એક સ્તંભ કોતરાવી અને એના પુત્રો પૌત્રો અને લોકોને ધર્મ વિશેની માર્ગદર્શન આપે છે. અને આ રીતે જ કલિંગના યુદ્ધ પછી અશોકના હૃદયમાં શું થતું હોય છે, પરિવર્તન થતું હોય છે. હવે ગુજરાતના જૂનાગઢ ગિરનાર પર્વત પર દામોદર કુંડ જતાં અશોકના શિલાલેખો મળી આવે છે. એમ તે ગુજરાતમાં જૂનાગઢ જે છે આપણું જે જૂનાગઢનો ગિરનાર પર્વત, તો ગિરનાર પર્વત પર જતાં દામોદર કુંડ આવે છે. તો આ દામોદર કુંડ છે એમાં જે અશોકના શું આવે છે શિલાલેખો જોવા મળે છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. તો આ એમ તે જૂનાગઢમાં જે દામોદર કુંડ પર શિલાલેખો છે એ કઈ ભાષામાં લખાયેલા છે, તો પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. આ શિલાલેખોમાં 3 રાજવીઓના લેખો છે. એમ તે આ જે દામોદર કુંડમાં અશોકના શિલાલેખો છે એ શિલાલેખો કયા કયા, તો 3 રાજવીઓના લેખો છે. એમાં કયા, આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે. અને સુદર્શન તળાવ, જળાશય અને અશોકની રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલી છે. તો આપણા જે દામોદર કુંડ છે એમાં જે શિલાલેખો છે એમાં 3 રાજવીઓના લેખો છે. એક તો રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો, બીજો ચંદ્રગુપ્ત અને રાષ્ટ્રીય પુષ્પગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલું સુદર્શન તળાવનો, અને ત્રીજો અશોકના રાષ્ટ્રીય યવનરાજ સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવામાં આવી તે. એટલે કે આપણું જે તળાવ જે છે એ તળાવમાં આ 3નો ફાળો સુદર્શન જે તળાવ કે જળાશય છે એમાં આ 3નો ફાળો મહત્ત્વનો છે. જે સ્થળોએ અશોકના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી માટે નકશાનો અભ્યાસ આપણે કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે અશોકનું હૃદય પરિવર્તન કેવી રીતના થયું, અશોકે પોતાના શિલાલેખો પર કેવી રીતના કોતરાવ્યું અને પોતાના પુત્રો પૌત્રોને પોતે યુદ્ધ કર્યા સિવાય ધર્મનો ફેલાવો કરે તે, અને લોકો પણ ધર્મના માર્ગે ચાલે એ અશોકને પોતાના હૃદય પરિવર્તન દ્વારા લોકો સુધી સંદેશ પહોંચાડ્યો. હવે ધર્મ પ્રચારક તરીકે ધર્મનો પ્રચાર અશોકે કેવી રીતે કર્યો તે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.